નમસ્કાર. તો મિત્રો, તારીખ 4/1/2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે અને યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 241 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1928, 10 ગ્રામ ચાંદી 2410 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,100 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,41,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 12,455, 8 ગ્રામ સોનું 99,640, 10 ગ્રામ સોનું 1,24,550 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,45,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર બજાર છે તેમાં ઘટાડો તરફી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 13,587 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,08,696, 10 ગ્રામ સોનાનો ભાવ 1,35,870 અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,58,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,192 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 81,536, 10 ગ્રામ સોનું 1,01,920 અને 100 ગ્રામ સોનું આજે 10,19,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 2,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને ફરી એકવાર બજારનું જે વલણ છે તે વધારા તરફી જોવા મળ્યું હતું ગઈકાલે, પરંતુ આજે ફરીથી માર્કેટમાં વેચવાલીનું પ્રમાણ આંશિક રીતે વધારો થતા ચાંદીની બજારમાં ફરી એકવાર જે વધારો થયો હતો તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું અને પ્રતિ 1 કિલોએ આજે 1,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. સોનાની બજારમાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે વધારા તરફી માહોલ બન્યો હતો કારણ કે લેવાલીમાં થોડો વધારો થયો હતો, પરંતુ આજે ફરીથી વેચવાલીનું પ્રમાણ વધતા બજારને એક સપોર્ટ મળી રહ્યો હતો. તેમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો અને આ સપોર્ટ લેવલ તૂટતા બજારમાં આંશિક ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો છે. તો મિત્રો, ખાસ કરીને અનેક વૈશ્વિક પરિબળો છે તે માર્કેટને સીધી રીતે અસર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને વ્યાજ દરનો મુદ્દો છે, રેટ કટનો મુદ્દો છે તે સૌથી વધુ અસર માર્કેટ ઉપર કરતો જોવા મળી રહ્યો છે અને તેની અસર જો કે હવે થોડી ઓસરી ગઈ છે, પરંતુ અત્યારે જ્યારથી રેટ કટ થયો હતો ત્યારથી વધારે તરફી વલણ જોવા મળ્યું. ત્યારબાદ વેચવાલીનો મારો આવ્યો, જેના પરિણામે ફરી એકવાર બજાર છે તેમાં ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે બન્યો. ધન્યવાદ.